ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓ માટે કહેવાયું કે યત્ર નર્યાસ્તુ પૂજનતે રમંતે તત્ર દેવતા, એટલે કે બહેન દીકરીઓના જ્યાં પૂજન ખુશ કરવામાં આવે ત્યાં દેવતાઓ વાસ કરે છે। ત્યારે દીકરીઓ નાનપણથી જ વ્રત કરતી હોય છે। અલગ અલગ વ્રતોમાં સૌપ્રથમ વ્રત બાળકીઓ ગૌરી વ્રત અથવા તો અલુણા તરીકે ઓળખાતા વ્રત કરતી હોય છે। 5 દિવસના આ વ્રતમાં તેઓ મીઠું ખાતી નથી। જોકે આ વ્રતમાં દીકરીઓ રોજે સાજ શણગાર કરતી હોય છે। ત્યારે નાની બાળાઓને હાથને શણગારીને પોતાનો રાજીપો સુરતમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો। દીકરીઓ નાનપણથી જ વ્રત કરતી હોય છે। અલગ અલગ વ્રતોમાં સૌપ્રથમ વ્રત બાળકીઓ ગૌરી વ્રત અથવા તો અલુણા તરીકે ઓળખાતું અને વ્રત કરતી હોય છે અને 5 દિવસના વ્રતમાં તેઓ મીઠું ખાતી નથી। જો આ વ્રતમાં દીકરીઓ રોજ સાજ શણગાર કરતી હોય છે ત્યારે આ નાની બાળાઓને હાથને શણગારીને પોતાનો રાજીપો સુરતમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુરતના મોટા વરાછા ખાતે આવેલા એબીસી સર્કલ પર સિવીઝ નેલ આર્ટ દ્વારા દીકરીઓને ખુશ કરવા માટે નિઃશુલ્ક નેલ આર્ટ કરી આપવાનું કાર્ય કરવામાં આયોજન આવ્યું હતું અને 1111 દીકરીઓના હાથ પર નેલ આર્ટ કરી દેવામાં આવ્યા હતા, જેથી શણગાર સજેલી દીકરીઓના ચહેરા પર સ્માઇલ જોવા મળતી હતી। અગાઉથી થયેલા પ્લાનિંગ મુજબ દીકરીઓના રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યા હતા, જેથી તમામ દીકરીઓ તેમની માતા કે વડીલો સાથે નેલ આર્ટ કરાવવા અપોઇન્ટમેન્ટમાં મળેલા સમય પ્રમાણે આવી પહોંચી હતી। સિવુઝ નેલ આર્ટના હસ્તિકા એટલે કે મારે પણ એક દીકરી છે અને દીકરીઓને શણગારનો ખૂબ શોખ છે, ત્યારે વ્રતમાં મારી જે ખૂબી છે તે ઉપયોગ થાય તે માટે હું છેલ્લા 2 વર્ષથી આ રીતે સેવા કરું છું। દીકરીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર અમારો સમગ્ર સ્ટાફ અને ટીમ કામ કરે છે। દીકરીઓને માહોલ ગમે તે માટે થઈને સ્ટુડિયોની બહાર પણ ખૂબ સારું ડેકોરેશન કર્યું છે। ચાહત તું આજે શું કરાવ્યું, ક્યાં આવે છે? હું આજે આવી છું નેલ કરાવવા। તને કેવા લાગ્યા નેલ? બહુ સારા। કોને કરી દીધા અને કેટલા હાથમાં કરાવ્યા? એક હાથમાં। તને કેવો શોખ છે નેલનો? બહુ। કેટલામાં ભણે છે તું? પહેલામાં। પહેલા। પ્રજાપતિ વર્ણી યોગેશભાઈ, હું અમરોલી મોટા વરાછાથી આવેલી છું। અહીંયા મને મારી ફ્રેન્ડે કીધું હતું અહીંયા મોળાકત છે એટલે અલુણા માટે ફ્રીમાં કરી દે છે, એટલે હું અહીંયા આવી હતી। કેવું લાગ્યું, કરાવી દીધા હવે? હજી હું જાઉં છું અંદર કરાવવા। એટલે શું કહેશો બીજી દીકરીઓને જેને ન કરાવવા હોય? એમને હું કહીશ કે તમારે જો અહીંયા તમે ફ્રીમાં જો તમારે કરાવવા હોય, વ્રત રહ્યા હોય તો અહીંયા આવજો। મારું નામ હસ્તિકા પટેલ છે। હું મોટા વરાછા એબીસી સર્કલ સ્ટુડિયો ચલાવું છું, સિવુઝ નેલ સ્ટુડિયો। અત્યારે ગૌરી વ્રત નિમિત્તે 1111 છોકરીઓને નેલ આર્ટ બિલકુલ ફ્રી કરી દીધા છે। બિકોઝ અત્યારે નાની છોકરીઓને વ્રત ચાલે છે તો એમને બહુ જ શોખ હોય છે કે અમે નેલ્સ કરીએ, બટ અમુક પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ નથી પૂરી થતી કે 500 રૂપીઝમાં અમે પે કરીને નેલ્સ કરાવે, એટલા માટે આ છોકરીઓને હું નેલ આર્ટ ફ્રી કરી આપું છું। કઈ રીતે આ વિચાર આવ્યો? આ રીતે એટલે વિચાર આવ્યો કે ગયા વર્ષે મેં કીધું કે થોડી નાની છોકરીઓને નેલ આર્ટ કરી દઉં, તો 3 દિવસ અમે કર્યું તો બહુ જ છોકરીઓ આવ્યા। એમના પેરેન્ટ્સનું કહેવું એવું હતું કે અમે 500 પે ના કરી શકીએ, છોકરીઓ કહી ના શકે, પણ એમના તમને બહુ આશીર્વાદ મળે, તો તમે આવું ને આવું કામ કરતા રહ્યો। એટલે આ વર્ષે મેં પૂરા ડેવલપમેન્ટ કરીને વર્ક કર્યું છે કે 2 દિવસ ટોકન સિસ્ટમ 1111 છોકરીઓને આપણે નેલ આર્ટ કરી આપીએ। કેટલો સ્ટાફ તમારી સાથે જોડાઈ ગયો? અત્યારે સ્ટાફમાં અમારી પાસે 13 સ્ટાફ છોકરીઓ છે। લોકોને શું કહેશો, ખાસ કરીને આ નાની બાળકીઓને લઈને લોકોને શું કહેશો, મહિલાઓને એટલું કહીશ કે તમારે બી આ રીતે લાભ લેવો હોય તો આવતા વર્ષે તમે બુક કરાવીને આવી શકો છો। અમારું ઇન્સ્ટા પેજ ફોલો કરી લેજો જેથી તમને આ વાત પહોંચી શકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।